ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો આપણે નહીં થઈને રેડી થઈ ગયા છીએ. હવે કરવાના છે દિયાબત્તી. તો ચાલો આપણે દિયાબત્તી કરી લઈએ. વાગ્યા છે 7:30. આજે ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે હાથ બહુ જ દુખે છે મારો. ગરમ પાટો લગાવ્યો હતો. હવે નહીં ધોઈને પાછો આપણે બીજી વાર લગાવવો પડશે. આ તો મામી ઓલરેડી બેઠી છે એટલે એમને કાંઈ થયું નહીં ગાઈસ. નહીંતર એચી હાઈવે ઉપર આવું એક્ટિવા સ્લીપ ખાઈ જાય તો શું થાય. હે મામી ઓલરેડી અત્યાર સુધી જેવો સાથ આપ્યો છે એવો ને એવો સાથ આપતી રહેજે મારી માં. જય મામી ઓલરેડી, જય મા બ્રહ્માણી, કુળદેવી માં, નાગેશ્વરી માં, જય માં, રક્ષા કરજો માં. ચાલો તો દિયાબત્તી આપણે કરી લીધા છે. તો આજે તો રવિવાર છે, નાસ્તો તો કરવાનો નથી, ચા પી લઈએ. ચાલો ગાઈસ, તો આપણી આદુવાળી ચા તૈયાર થઈ ગઈ છે. ચાલો તમારે પીવી હોય તો આવી જાઓ. ચા વધારે બની ગઈ છે, મજા નહીં આવે હવે. જય મારી માં. હે મામી ઓલરેડી 8 વાગી ગયા છે. આજે મોડું થઈ ગયું છે ઉઠવામાં. કાલે દવા વિડીયો એડિટ કરવો છે મારે કાલવાળો, પછી મોડા મળીએ. ચાલો જય મામી ઓલરેડી. ચાલો તો આપણે વિડીયો એડિટ કરી દીધો છે. આજે બહુ લેટ થઈ ગઈ છે, વાગ્યા છે 10:30 અને વિડીયો અપલોડ થઈ ગઈ છે યુટ્યુબમાં. તો તમે જોજો, એક સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. અને જુઓ, આપણે ગરમ પાટો બાંધી દીધો છે. હાથ બહુ દુખે છે. કામ પણ હજી બધું કંઈ કર્યું નથી આજે. તો હાથ બહુ જ દુખે છે એટલે કંઈ કામ થતું નથી. કામ થાય તો કરી ધીમે ધીમે, પછી મળીએ. ગાઈસ 1 વાગો આવ્યો છે અને આ રીલ્સ જોતા જોતા પૂરી સબ્જી જોઈ ગયા. તો ફરમાઈશ કરી કે મારે પૂરી સબ્જી ખાવી છે અત્યારે, તો હવે મારે બનાવી તો પડશે. ચાલો તો બનાવી લઈએ. હું કેટલી ખાવાની હોય? 2-4 પૂરી ખાવાની. ગાઈસ, પૂરી તરવા માટે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે અને અહીંયા આવી ગયું છે અહીંયા ડેરીમાંથી પાપડ, મઠો, મસાલાવાળી છાશ અને મારા ફેવરેટ કોપરાના લડ્ડુ. તો તમારે ખાવું હોય તો આવી જાઓ.
ચાલો રુદ્રસિંહ રખડીને આવી ગયા છે. ચલો સબ્જી પૂરી તૈયાર છે. મઠો કાઢ ચાલ. તો પપ્પાને કોણ પડ્યો છે આપણે ખાઈ ગયા રાત્રે. એ મને તમે ગેસ બંધ કર્યો બોલ. આવું થાય જો ચીકણું ચીકણું થાય. મને કે મેં ગેસ બંધ કર્યો યાર. બધો ધુમાડો થઈ ગયો ઘરમાં. ઉતાળમાં આવું થાય, મોડું થાય ને એટલે. કેવો આઈડિયા. 1 મિનિટ. તાર નહીં ખાવાનો ને તો એક જ કાઢું મઠ્ઠો. મને નહીં ખાવતો. ખાટો લાગે. ખાટો મીઠો. જો 1 મિનિટ. તારી ડીશ આપું. ચાલશે, ખાવશે, દોડશે. તો પપ્પાને બોલાય ચાલ. કેટલા વાગ્યા? 2 વાગ્યા. હેલ્પ કરે છે મમ્મીને. જો મોડું થયું ને તને. ચોકડીમાં મૂકી જા. એ મૂકી, એ તો મૂકી દઈશ. ઉપર ને પહોંચાય. કેમ પાડે જ મને લાગે. એ તો લઈ લો. લેવ તને આપો, મૂકી દે. લે બીજું. મારો છોકરો મને મદદ કરે. આઈ જાવ ને ખતમ તો હું કરશું હવે તો ખાસ નહીં ફોટો નાખ્યા હોય ને પાછળ પેલા હે જો તો કચરા પોતા કરી છે નથી. પૂરી 2 આપી દઈએ છે. ચાલો એક પાર્સલ તો આપણું આવી ગયું છે. કવર છે એમાં. સાડીને મૂકવાના કેવા છે આપણે જોઈ લઈએ. કાતરથી કાપી નાખ ને. ला तोड़ दो. ऐसे कैसे नहीं टूटेगा. पार्सल की ऐसी की तैसी कर दी. એવું તો હોય તાર. પીસ ડેમેજ ને ડાર્ક છે. 2 3 4 5 6 હા 6 હતા. પકડતો આમ કરતો કેવો. હા એમ જ મૂકવાનું કપડાને. સાડીને મૂકવાનું. ખોલ તો ખરો. ચેન કેવી છે. ચીટિંગ છે તો સારું હો. એક ના અંદર કેટલી આવે એ તો ભરીને જોઈએ પછી ખબર પડે. આમ કર ને સરખું. આટલું મોટું થશે જો આમ નીચે આવી રહેશે વસ્તુ તો સરસ. લો સારું આવ્યું. આ ક્યાં લઈ જાય. મૂકી દેવાના ભરીને કપડાં અહીંયા એટલે અસ્ત વ્યસ્ત ના થઈ જાય બધા.
કાલે જ સરખું કર્યું ને. ચલો મારી વસ્તુ આવી ગઈ છે. પહેલી વસ્તુ મસ્ત આવી છે. ચલો હું આપી દઉં 5 સ્ટાર. હજી આવવાનું આવે પછી કહેશું અત્યારે. ચાલ થોડી સુઈ જઈએ, વાગ્યા છે 3. ચાલ ચાલ ચાલ, શું લેવા જશું શું કરશું એ પછી કહેશું. ચલો ગુડ નાઇટ. ખબર છે પણ સુવાનું એટલે હું એમ જ તને કહું છું ને ડેલી ગુડ નાઇટ. ચાલ ટીવી હવે ગુડ છે. ચાલો તો આપણે ચા મૂકી દીધી છે. ચા પીને ક્યાંક જઈશું. ચાલો તો આદુવાળી ચા આપણી તૈયાર થઈ ગઈ છે. લઈ લો તમે. તારા પપ્પાને ઉઠાડ. ચાલ તારા પપ્પાને કે ચા થઈ ગઈ. જા. કેમ ચેન્જ કરું? લે આ લઈ લે. લે આમ ખાવાનું આખું નાખું સિસ્ટમ. આ શું બોલ છે? લે લે. રુદ્ર આ રીતના ખાય છે. આખું નાખું કટિંગ નહીં કરતો. લે મની આપ. લે હવે. This is my cricket ball. એ Amazing. જો વરસાદ આવ્યો છે. ચાલો જશું આપણે બહાર. It looks like હું તૈયાર થઈ જઈ છે. raining. बारिश आने को है. चलो આ બટકું ભરીને આવ્યો એવું લાગે. એનો પર સ્ટીકર દો. સ્ટીકર કાઢો. ચાલો રેડી થઈ જાઓ પછી નીકળો. ગાઈસ નવરાત્રિની તૈયારી થઈ રહી છે ધૂમધામથી. લાઇટિંગ ગોઠવાઈ રહી છે. બહુ મજા આવશે નવરાત્રિમાં. ચાલો રુદ્ર આવે છે જીમમાં તો આપણે એને બોલાવવા જઈએ છીએ. ચાલ શું કરો છો? ચાલ ચાલ. ક્યાંની રુદ્ર રુદ્ર કરીશ તને ખબર? અંદર હતો રે. ધીમે ધીમે. એ મશીન. આ છે અમારા અમદાવાદનો મસ્ત નજારો. જોઈ લે. લાગે છે ને મસ્ત. મસ્ત વેલકમ ચેન્જ હોય ખાલી કેવી સ્ટાઇલની બનાવવાની કે આપણે લઈ આવવાનું. ક્યાં? અહીંયા. ચલો રુદ્રનું પતી ગયું. ક્યાં તો બંધ કરવા માંડ્યા. इधर देखो. ओह કલબલ કલબલ. એમને શું શોપિંગ કરી તમે ભાઈ? મેં તો એ સિલ્વર ચેનલ લીધી. સિલ્વરની ચેનલ લીધી. વિનસથી દેખાય છે. ચાલો હા.
મારા માટે લેવા આવ્યા છીએ આપણે ગોલ્ડનું કડું. તો આજે સન્ડે છે એટલે ટ્રાફિક બહુ જ છે શોરૂમમાં, તો આપણે થોડું વેઇટ કરવું પડશે, પછી આપણી વારી આવશે. ઋતુ મારું રિસાણું છે, બોલતું નથી. હું શું કરું એમાં? શું ખાઈશ તું અહીંયા? પેરી પેરી ફ્રાઈડ. ચલો ઓર્ડર કર. શું આટા મારે મિત્રા બોલ. આજે મફેરી લેવી, આઈસ્ક્રીમ મફેરી. તારે જે ખાવું હોય. સન્ડે હોય અને બહાર નીકળ્યું એટલે આવી હાલત જ હોય, લાઈનમાં ઊભું રહેવાનું હોય ગમે ત્યાં જાઓ, કારણ કે અમદાવાદીઓ તો સન્ડે હોય એટલે બહાર નીકળી જ પડે છે, ગમે ત્યાં જાઓ ને ત્યાં એટલી ભીડ હોય છે. અમારે રવિવાર છે તો કંઈ ખાવા પીવાનું તો છે નહીં, તો અમે હાય હેલો કરી લઈએ. कैसा लगा? अच्छा लगा? बेस पाड़ो. भीड़ जो આપણે ઘરે આવી ગયા છીએ અને ફાઇનલી મારું કડું આવી ગયું છે, જે મારે કેટલા ટાઈમથી લેવું હતું. મને કડાનો બહુ શોખ છે, તો માં મેલડીની દયાથી આજે એક ડ્રીમ પૂરું થઈ ગયું છે. મારી ચોઈસ કેવી લાગી એ તમે જરૂરથી જણાવજો કે તમને કડું પસંદ આવ્યું કે ન આવ્યું. આ છે મારું જૂનું બ્રેસલેટ અને આ છે મારું ન્યૂ કડું. બે